રાજકોટ જિલ્લાનું જસદણ કે જ્યાં પ્રસિદ્ધ ઘેલા સોમનાથનો લોકમેળો યોજાય છે। આ લોકમેળામાં શિક્ષકોને ખાવાનું પીરસવાની જવાબદારી સોંપવામાં આવતા હવે વિવાદ થયો છે। આ કામ જસદણ પ્રાંત અધિકારીએ સોંપ્યું હતું। ઘેલા સોમનાથ મંદિરમાં વીઆઈપી ભોજન માટે જવાબદારી શિક્ષકોને સોંપવામાં આવી હતી। આ માટે 21/7/2025ના રોજ પ્રાંત અધિકારી રાહુલ ખાંભરાએ હુકમ કરતો પત્ર પણ બહાર પાડ્યો હતો। તો હવે વિવાદ થતા પ્રાંત અધિકારી રાહુલ ખાંભરા બેકફૂટ પર આવી ગયા છે। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। રાજકોટ જિલ્લાનું જસદણ કે જ્યાં પ્રસિદ્ધ ઘેલા સોમનાથનો લોકમેળો યોજાય છે, ત્યાં શિક્ષકોને વીઆઈપીઓને ખાવાનું પીરસવાની જવાબદારી સોંપવામાં આવતા વિવાદ થયો છે। આ માટે જસદણ પ્રાંત અધિકારીએ શિક્ષકોને હુકમ કરતો એક પરિપત્ર 21/7/2025ના રોજ બહાર પાડ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે શ્રી ઘેલા સોમનાથના મંદિરે ખૂબ મોટી સંખ્યામાં લોકોની ભીડ રહે છે, તેમજ લોક ડાયરા, લોકમેળા, સાંસ્કૃતિક કાર્યક્રમ, શિવકથા જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે, જેથી વહીવટી કામગીરી ખૂબ મોટી સંખ્યામાં રહે છે। ત્યારે શિક્ષકોને વીઆઈપી ભોજન સંચાલન માટે વ્યવસ્થા કરવાની કામગીરી સોંપવામાં આવે છે। આ બાદ ખૂબ મોટો વિવાદ થતા પ્રાંત અધિકારી રાહુલ ખાંભરાનો લૂલો બચાવ હવે સામે આવ્યો છે। આ માટે તેમની પ્રતિક્રિયા પણ હવે સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ઘેલા સોમનાથના મંદિર ખાતે ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે। એના ભાગરૂપે આંતરિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દરેક વર્ષે જે સ્થાનિક સેવાભાવી સંસ્થાઓ છે, આસપાસના ગામના લોકો છે, કર્મચારી સંગઠનો સેવાકીય કાર્યમાં જોડાતા હોય છે, એના ભાગરૂપે જ શિક્ષકોનું એક ગ્રુપ જે છે એમના શાળા સિવાયના સમય દરમિયાન મંદિરમાં સેવા માટે સામે ચાલીને તેમણે અમારો સંપર્ક કરેલો હતો। શિક્ષકોને સ્વયંભૂ જોડવામાં આવ્યા છે। તો આ સાંભળો જસદણ પ્રાંત અધિકારી રાહુલ ખાંભરાનું એ નિવેદન। મંદિર ખાતે ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે લાભ લેતા હોય છે। એના ભાગરૂપે જે આંતરિક વ્યવસ્થા જળવાઈ રહે એ માટે દરેક વર્ષે જે સ્થાનિક સેવાભાવી સંસ્થાઓ છે, આસપાસના ગામ લોકો છે, કર્મચારી સંગઠનો સ્વેચ્છાએ સામે ચાલીને આજે સ્વયંસેવક સેવાકીય કાર્યમાં જોડાતા હોય છે। એના ભાગરૂપે જ શિક્ષકોનું એક ગ્રુપ છે જે એમના શાળા સિવાયના સમય દરમિયાન મંદિરમાં સેવા માટે સામે ચાલીને અમારો સંપર્ક કરેલો। એના ભાગરૂપે અમે એક એમની આંતરિક કામગીરીની વહેંચણી કરેલી છે। આમાં કોઈ શાળાકીય એમનું જે કામ છે એ ડિસ્ટર્બ નથી થતું અને એ જે સ્વેચ્છાએ કરવા માંગે છે એમને જ જોડેલા છે। આ કોઈ ફોર્સફુલી હુકમ કરવામાં આવેલ નથી। આ બાબત ઘેલા સોમનાથના મંદિરમાં આ કામગીરી શિક્ષકોને સોંપવામાં આવતા ખૂબ મોટો વિવાદ થયો છે। રાજ્યના કેટલાય જિલ્લાઓમાં શિક્ષકોની ભારે ઘટ વર્તાય છે। કચ્છ, દેવભૂમિ દ્વારકા, બનાસકાંઠા, છોટા ઉદેપુર જેવા અનેક જિલ્લાઓમાં શિક્ષકોની ઘટનો સામનો આ જિલ્લાઓ કરી રહ્યા છે। કચ્છમાં તો સ્થાનિક ભરતી શું ઉતાવળ છે એમ કરીને અતિશય ધીરે ધીરે ચાલી રહી છે। સાથે જ હવે તો પીટીસી વાળા શિક્ષકો જ નથી મળી રહ્યા। આ નીતિ નિષ્ફળતા બાળકોના જીવન પર ખૂબ ખરાબ અસર ઊભી કરી રહી છે। આ માટે જમાવટની એક ગ્રાઉન્ડ સ્ટોરી છે, તે પણ તમે જોઈ શકો છો। તો શિક્ષકોની ઘટને લઈને તમારું શું માનવું છે? સાથે જ શિક્ષકોને જે આવી કામગીરી સોંપાઈ છે તેને લઈને તમારું શું માનવું છે? અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। નમસ્કાર।